અહીં ફાઇનલી આંટી સરસ મજાનું ફૂલ બનાવીને રેડી કરી નાખ્યું છે। આ ફૂલમાંથી ભગવાનના હાર બનાવવાના છે। તો કેવી રીતે હાર બનાવશે આંટી એ હું તમને આગળના વિડીયોમાં હું તમને બતાડીશ। તમે જુઓ કેટલું સરસ મજાનું ફૂલ લાગે છે। તમે અહીંયાને જોઈ રહ્યા છો કે બધા ગામના ભેગા મળી, નાના મોટા બધા ભેગા મળી અને ભગવાન સારું હાર પૂરવે છે। યજમાનો છે એના સન્માન માટે પણ અહીંયાને હાર પુરાવવા માટે બધા બેઠા છે। તમે જુઓ કેવા મસ્ત સરસ મજાના બધા ભેગા મળીને હાર પૂરવે છે। તમે જુઓ બધાની હરખ કેટલો છે જગ્નનો, બધાને હાર પુરાવવા માટે। હાર પુરાવવાનો પણ બધાને હરખ છે અને જગ્નનો પણ બધાને હરખ બહુ છે। તમે જુઓ અમારા ગામના બધાના મોઢા ઉપર સ્માઇલ તમે જુઓ, કેટલી બધી સ્માઇલ છે જગ્ન છે એટલે। બધા વાટ જ જોતા હતા કે ક્યારે જગ્ન આવી અને ક્યારે સેવા કરી બહુ। હાર પુરવામાં કેટલી બધી લેડીઝો એવી પણ છે કે ફોરેનથી આવી છે અને જગ્નની સેવામાં પણ જોડાઈ રહી છે બહુ જ ખુશીથી। તમે જુઓ ફોરેનથી આવેલ બધાને આપણે સેવામાં લાગી ગયા છે। ये देखो दोस्तों वन विचरण। આપણે બધું હારનું કામ પૂરું થઈ ગયું છે તો અહીંયા હવે સાફ ચાલે। જો બધા અમારા સ્વયંસેવક ફ્રી થઈ ગયા છે હાર પૂરવીને। ગામના સ્વયંસેવક પીરસવા માટે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ રહ્યા છો। આ બધા અમારા ગામના સ્વયંસેવક છે પીરસવા માટેના। इसके अंदर અમારા ગામની લેડીઝો છે આ બધી અને એ આપણે રસોડામાં રસોઈ બનાવવા માટે સવારના વહેલા આવી જાય છે અને ગામના બધા માટે અહીં રસોઈ તૈયાર કરે છે। તમે જુઓ કેટલી સરસ મજાની નાની નાની પૂરી બનાવે છે।